નમસ્કાર મિત્રો, હવે છે તે તમને ભણવામાં ઘણું બધું ઈઝી પડવાનું છે, કેમ કે આપણે તમારી સમક્ષ જોરદાર રીતે ભણાવવાની નવી ટ્રીક લાવેલા છીએ, એટલે કે તમને સમજવામાં સરળતા રહેશે. એટલે આજનો આ ટોપિક છે તે આપણો રહેશે ગુજરાત ઇલેક્ટ્રિસિટીનો પરિચય. બેઝિક ગુજરાત ઇલેક્ટ્રિસિટીનો પરિચય આજે આપણે જોવાના છીએ. આ એકવાર તમે લેક્ચર જોઈ લેશો એટલે તમને કોઈ પણ પ્રકારનું ગુજરાત ઇલેક્ટ્રિસિટીના પરિચયમાંથી ડાઉટ રહેશે નહીં. તો એ રીતના આપણે આજે ભણવાના છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો ગુજરાત ઉર્જા અને પેટ્રોકેમિકલની વાત કરીએ તો ઉર્જા મંત્રાલયની અંદર નેતૃત્વ અને ઐતિહાસિક પરિવર્તન છે. તેની અંદર અત્યારે જોઈએ તો કેન્દ્રના હાલના ઉર્જા મંત્રી છે તે શ્રી મનોહરલાલ ખટ્ટર છે. ત્યારબાદ ગુજરાતના હાલના ઉર્જા મંત્રી જોઈએ તો તે શ્રી કનુભાઈ મોહનલાલ દેસાઈ છે. આ છે તે બદલાતા રહે છે, એટલે એક્ઝામ સમયે છે તે એકવાર આપણે જોઈ લેવાનું. અત્યારે આપણે હાલના જોઈએ તો આ હાલના મંત્રાલયો છે. ત્યારબાદ આગળની માહિતી જોઈએ કે 1 એપ્રિલ 2005 1 એપ્રિલ 2005 છે તે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એટલે કે જીઈબી નું 7 કંપનીઓમાં વિભાજન કરવામાં આવેલું હતું. તેમના કાર્યકાળ દરમિયાન છે તે નરેન્દ્ર મોદી હતા, તે મુખ્યમંત્રી હતા, અને ઉર્જા મંત્રી છે તે સૌરભભાઈ પટેલ હતા. 7 કંપનીઓનું વિભાજન કરવામાં આવેલું હતું, જેની અંદર 7 કંપનીઓ જોઈએ તો GUVNL, GSECL, જેટકો, DGVCL, MGVCL, PGVCL અને UGVCL આ 7 કંપનીઓનું વિભાજન કરવામાં આવેલું હતું. ત્યારબાદ આગળ જોઈએ કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ એટલે કે GUVNL અને સહાયક કંપનીઓનું કાર્ય શું છે. આ 7 કંપનીઓનું વિભાજન કરવામાં આવેલું છે, પણ આ 7 કંપનીઓનું કાર્ય શું છે તે પણ આપણને વિગતવાર ખબર હોવી જોઈએ. તો સૌપ્રથમ આપણે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ એટલે કે GUVNL છે તેનું કાર્ય જોઈએ તો તેની સૌપ્રથમ તો કોર્પોરેટ ઓફિસ છે તે વડોદરામાં આવેલી છે. તેનું કાર્ય શું છે તો કે મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રિસિટીની ખરીદી અને વેચાણ કરવાનું છે. તેનું બીજું કાર્ય છે કે જે આ બાકીની 6 સહાયક કંપનીઓ છે તેની પ્રવૃત્તિઓનું સંકલન અને સુવિધાની દેખરેખ કરવાનું છે. આ 6 કંપનીઓ છે તેની દેખરેખ કરવાનું કાર્ય છે તે GUVNL નું છે. ત્યારબાદ હવે આગળ જોઈએ તો ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ એટલે કે GSECL, તો તેની કોર્પોરેટ ઓફિસ છે તે વડોદરામાં આવેલી છે અને તેનું કાર્ય છે તે પાવર જનરેશન કરવાનું છે. GSECL નું કાર્ય જો આપણને પૂછે તો તેનું કાર્ય છે કે પાવર જનરેશન કરવાનું. ત્યારબાદ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકો છે, તો આ જેટકોનું કોર્પોરેટ ઓફિસ છે તે વડોદરામાં આવેલું છે અને તેનું કાર્ય જો પૂછવામાં આવે તો તેનું કાર્ય છે પાવર ટ્રાન્સમિશન કરવાનું. જેટકોનું કાર્ય છે પાવરને ટ્રાન્સમિશન કરવાનું. ત્યારબાદ આગળ જોઈએ 4 નંબરની અંદર છે ગુજરાત ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે UGVCL. હવે UGVCL ની કોર્પોરેટ ઓફિસ જોઈએ તો મહેસાણામાં આવેલી છે અને તેનું કાર્ય જોઈએ તો પાવર ડિસ્ટ્રીબ્યુશન કરવાનું તેનું કાર્ય છે. મિત્રો, પરીક્ષાની અંદર આપણને આ રીતના પ્રશ્નો પૂછી શકે છે કે UGVCL નું કોર્પોરેટ ઓફિસ ક્યાં આવેલું છે, PGVCL નું ક્યાં આવેલું છે, જેટકોનું ક્યાં આવેલું છે, એટલે બધાના કોર્પોરેટ ઓફિસ ક્યાં આવેલા છે તેની માહિતી આપણને હોવી જોઈએ અને તેનું કાર્ય શું છે તેની માહિતી પણ આપણને હોવી જોઈએ. તો ઉત્તર ગુજરાતનું છે તે મહેસાણા તેનું કોર્પોરેટ ઓફિસ છે અને તેનું કાર્ય છે તે પાવર ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે. ત્યારબાદ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે MGVCL, તો MGVCL નું કોર્પોરેટ ઓફિસ ક્યાં આવેલું છે તો કે વડોદરામાં. MGVCL નું કોર્પોરેટ ઓફિસ વડોદરામાં આવેલું છે અને તેનું પણ કાર્ય છે તે પાવર ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે. આપણે જોઈએ તો આ UGVCL, MGVCL, DGVCL અને PGVCL આ ચારેય કંપનીઓનું કાર્ય છે તે સમાન છે કે પાવરને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું, અને જેટકો છે તે પાવરને ટ્રાન્સમિટ કરે છે, એટલે એ સિમ્પલ યાદ રહી જશે. ત્યારબાદ આગળ છે 6 નંબરની અંદર કે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ DGVCL, તો તેનું કોર્પોરેટ ઓફિસ છે તે કપોદરા સુરતની અંદર આવેલું છે. તેનું કાર્ય પણ આપણે જોયું કે પાવર ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે.
ત્યારબાદ 7 નંબરનું છે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પીજીવીસીએલ. તો પીજીવીસીએલની કોર્પોરેટ ઓફિસ ક્યાં આવેલી છે? તો કે રાજકોટમાં આવેલી છે અને તેનું કાર્ય પણ છે તે પાવરને ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે. તો આ 7 કંપનીઓનું કાર્ય પણ આપણે જોઈ લીધું અને તેની કોર્પોરેટ ઓફિસ ક્યાં આવેલી છે તે પણ આપણે જોઈ લીધું. તે માહિતી છે તે ઉપયોગી છે અને પરીક્ષાની અંદર આપણને પૂછી શકે એવી માહિતી છે, એટલે ધ્યાનથી છે તે બધું જોઈ લેજો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ કે લોડ ડિસ્પેચ સેન્ટર LDC. આપણને આ લોડ ડિસ્પેચ સેન્ટરની પણ માહિતી હોવી જોઈએ, કેમ કે પરીક્ષાની અંદર આના પણ પ્રશ્નો આપણને પૂછતા હોય છે. તો કે પાવર સિસ્ટમનું સંચાલન અને નિયંત્રણ કરવું એ લોડ ડિસ્પેચ સેન્ટરનું કાર્ય છે. હવે એક પછી આપણે એક જોઈ લઈએ કે કયા કયા લોડ ડિસ્પેચ સેન્ટર આવે છે. તો સૌપ્રથમ જોઈએ તો NLDC મતલબ કે નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર. ફૂલ ફોર્મ પણ આપણને ખબર હોવા જોઈએ, તેનું પૂરું નામ પણ આપણને ખબર હોવું જોઈએ, એટલે ધ્યાનથી બધું જોઈ લેજો. NLDC નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર સૌથી ઉપર આવે છે. ત્યારબાદ RLDC રિજિયોનલ લોડ ડિસ્પેચ સેન્ટર RLDC. ત્યારબાદ SLDC સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર, જે ગુજરાતની અંદર ગોત્રી વડોદરામાં આવેલું છે. SLDC પૂછે તો ગોત્રી વડોદરામાં આવેલું છે. ત્યારબાદ મિત્રો ALDC ઝોન અને તેનું સ્થાન પણ અહીંયા આપેલું છે. સૌપ્રથમ તો ALDC નું ફૂલ ફોર્મ થશે એરિયા લોડ ડિસ્પેચ સેન્ટર. ALDC નો મતલબ એરિયા લોડ ડિસ્પેચ સેન્ટર. હવે આ ALDC ના ઝોન અને તેના સ્થાન ક્યાં ક્યાં આવેલા છે તેની વિગતવાર માહિતી જોઈ લઈએ. તો રાજકોટ ઝોન છે તે જેતપુરમાં છે. ત્યારબાદ મતલબ કે ALDC તેનું છે તે જેતપુરમાં છે, રાજકોટ ઝોનનું. ત્યારબાદ મહેસાણા ઝોન છે તેનું ગાંધીનગરમાં છે અને ભરૂચ ઝોન છે તેનું જાંબુવામાં લોડ ડિસ્પેચ સેન્ટર આવેલું છે. ત્યારબાદ લોડ ડિસ્પેચ સેન્ટરના અમુક કાર્યો હોય છે. કાર્યો શું કરવાના હોય છે લોડ ડિસ્પેચ સેન્ટરના? તો તેની માહિતી જોઈ લઈએ. તો લોડની આગાહી અને જનરેશનનું શેડ્યુલિંગ કરવું. લોડની આગાહી અને જનરેશનનું શેડ્યુલિંગ કરવું એ લોડ ડિસ્પેચ સેન્ટરનું કાર્ય છે. ત્યારબાદ મેન્ટેનન્સનું પ્લાનિંગ કરવું અને શટડાઉનની વ્યવસ્થા કરવી. મેન્ટેનન્સનું પ્લાનિંગ કરવાનું અને શટડાઉનની વ્યવસ્થા કરવી તે પણ તેમનું કાર્ય છે. ત્યારબાદ સેફટી અને સ્વિચિંગની સૂચનાઓ આપવાની, કે લોડ ડિસ્પેચ સેન્ટર હોય છે તે સેફટીનું ધ્યાન રાખે છે અને સ્વિચિંગની સૂચનાઓ આપે છે. ત્યારબાદ હાઇડ્રો પાવર મેનેજમેન્ટ અને પાણી સ્ટોરેજ અથવા તો વરસાદ વધારે પડે તો તેની કઈ રીતે વ્યવસ્થા કરવી તે બધું લોડ ડિસ્પેચ સેન્ટર છે તે કાર્ય કરે છે, એટલે કે તે તેની માહિતી આપતું હોય છે. એટલે આ લોડ ડિસ્પેચ સેન્ટર છે તેમાંથી આવા પ્રશ્નો આપણને પૂછી શકે છે કે તેના કયા કયા કાર્યો હોય છે. એટલે આ છે તે ધ્યાનથી જોઈ લેજો. આ ગુજરાતનો ઇલેક્ટ્રિસિટીનો આપણે બેઝિક પરિચય જોઈ લીધો છે. મિત્રો આ પ્રકારના આપણે VS પરીક્ષામાં જેટલા પણ ટોપિક પૂછાય છે તે બધાના વિડીયો લેક્ચર આપણી એપ્લિકેશનની અંદર મૂકવામાં આવશે. ITI ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશનની અંદર લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ આ બધા પ્રશ્નો છે તેના MCQs પણ અંદર મૂકવામાં આવશે. અને જે મિત્રો હજુ સુધી આપણા WhatsApp ચેનલની અંદર જોઈન નથી થયા તો ત્યાં પણ થઈ જજો. નીચે તમને નંબર આપેલો છે તેમાં તમે ખાલી હાઈનો મેસેજ કરશો એટલે ઓટોમેટિક તમે તેની અંદર જોઈન થઈ જશો. અને જે મિત્રોએ હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, કેમ કે અવનવી માહિતી પણ તમને આ ચેનલની અંદર મળતી રહે છે. ધન્યવાદ.